नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ऑनलाइन क्लास में आपનું સ્વાગત છે। તો આપણે યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ધોરણ 10 ની અંદર ત્રીજો પાઠ આપણે શરૂઆત કરી હતી અરુણ કૃષ્ણમૂર્તિ વિશે અને આપણે એના જે મુલાકાતી પૂછેલા બે પ્રશ્નો ત્રણ પ્રશ્નોના જવાબ આપણે ચલાયા હતા અને એની પ્રસ્તાવના જોઈ હતી। આજે पेज नंबर 29 ઉપરથી જ આપણે જે પ્રશ્ન શરૂઆત થાય છે તો એક લીટીમાં જે છેલ્લી લીટી છે એ પ્રશ્ન આપણે જોવાનો છે અને પછી તરત પાછળ પાના ઉપર શરૂઆત થશે। તો મિત્રો જોઈએ કે ભાઈ પેજ નંબર 29 ઉપર છેલ્લો પ્રશ્ન ડીડ યુ ફીલ ત્યાંથી આપણે જોઈશું। તો ધ્યાન આપજો। ડીડ યુ ફીલ એની હેસિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ? What were the options you weighed before you arrived at your decision? કઈ મુલાકાતીએ કંઈક એવો પ્રશ્ન કર્યો અરુણ કૃષ્ણમૂર્તિને કે તમે કોઈ અવઢવ કોઈ ખચકાટ અનુભવ્યો હતો ઇન ક્વિટિંગ છોડતા, વેલ પેઇંગ જોબ સારા પગારવાળી નોકરી છોડતા, એન્ડ અને વેન્ચરિંગ એટલે ઝંપલાવતા પહેલા ઇનટુ ધીસ આની અંદર એટલે કે પર્યાવરણલક્ષી કાર્યની અંદર ફૂલ ટાઈમ સંપૂર્ણપણે પૂરેપૂરો સમય ફાળવતા પહેલા તમારે કોઈ અવઢવનો અનુભવ થયો હતો? વોટ વર ધ ઓપ્શન્સ કયા વિકલ્પો વિશે યુ વેડ તમે વિચારી રાખ્યા હતા? બિફોર એટલે પહેલા, યુ અરાઇવ્ડ એટલે તમે આવ્યા એના પહેલા, એટ યોર ડિસિઝન તમે આ નિર્ણય લેતા પહેલા, તમે આ નિર્ણય લીધો એ પહેલા તમે કોઈ વિકલ્પો પસંદ કર્યા હતા ખરા? તો પ્રશ્ન ફરીવાર ગુજરાતીમાં ઉલ્લેખ કરી નાખી પછી ફરી એકવાર જોઈએ ઇંગ્લિશમાં। તો મુલાકાતીએ કંઈક અરુણ કૃષ્ણમૂર્તિને એવો પ્રશ્ન કર્યો છે કે તમે આ પર્યાવરણલક્ષી કાર્યમાં જોડાતા પહેલા અને આ પર્યાવરણલક્ષીનું કામ કરવું જ છે એવો નિર્ણય લેતા પહેલા તમે કોઈ અવઢવનો અનુભવ કર્યો હતો? તો ફરીવાર જોઈએ ડીડ યુ ફીલ શું તમે અનુભવ્યું એની હેસિટેશન કોઈ અવઢવનો અનુભવ કર્યો ઇન ક્વિટિંગ છોડતા, અ વેલ પેઇંગ જોબ એક સારા પગારવાળી નોકરી છોડી અને વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ એક આ પર્યાવરણલક્ષી કાર્યની અંદર સંપૂર્ણપણે સમય ફાળવતા પહેલા તમે કોઈ હેસિટેશન ખચકાટ અવઢવનો અનુભવ કર્યો? અને વોટ વર ધ ઓપ્શન કયા વિકલ્પો તમે વેડ કરી રાખ્યા હતા, પસંદ કરી રાખ્યા હતા? બિફોર એટલે પહેલા, યુ એટલે તમે, અરાઇવ્ડ એટ યોર ડિસિઝન તમે આ નિર્ણય લેતા પહેલા આ નિર્ણય પર આવતા પહેલા તમે કયા વિકલ્પો વિશે વિચારી રાખ્યું હતું? આવો પ્રશ્ન મુલાકાતીએ અરુણને કર્યો। તો જવાબમાં અરુણ કહે છે It is always good to decide in favor of what you really love to do. ખરેખર તમને જે કરવું ગમતું હોય એના જ તરફેણમાં, એના જ પક્ષમાં, ફેવરમાં, નિપક્ષમાં, તરફેણમાં તમને જે ખરેખર ગમતું હોય એની જ ફેવરમાં, એના જ પક્ષમાં તમારે નિર્ણય લેવો જોઈએ। I quit એટલે I quit મેં છોડી my job મારી નોકરી at Google ની, પણ I still હું હજુ સુધી keep in touch સંપર્કમાં છું with my friends મારા મિત્રો સાથે there એટલે ત્યાં, so તેથી only my duties ફક્ત મારી જે ફરજ નોકરી ફરજ તેથી મારી ફક્ત ડ્યુટીઝ ફરજ નોકરી જે છે એટ ગૂગલની હેવ ટુ કમ એન એન્ડ એનો અંત આવ્યો છે એ પૂરી થઈ છે। નોટ માય ઇમોશનલ બોન્ડ મારા ભાવનાત્મક મારા ભાવનાત્મક સંબંધો ત્યાં પૂરા થયા નથી એટલે હું દિલથી મનથી ત્યાંના મિત્રો સાથે ત્યાં તે સ્થળ સાથે જોડાયેલો છું। I understood that મને સમજણ પડી ગઈ હતી that કે
આઈ હેડ ટુ લીવ મારે છોડવી પડશે ધ જોબ નોકરી એટ ગૂગલની ધેટ મિનિટ તે ક્ષણે 2010 ની એ મિનિટ એક ક્ષણે મને સમજાઈ ગયું હતું કે મારે આ નોકરી છોડવી પડશે ઓર એલ્સ નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ હું આટલું ડેરિંગ ન કરી શકત ઇનફ ટુ ડુ સો આટલું મોટું સાહસ હું કરી શકત નહીં આઈ કુડ નોટ સિટ બેક હું બેસી ન શકું એન્ડ એન્જોય લાઈફ અને જીવન માણી ન શકું કે વેન કે જ્યારે એન્વાયરમેન્ટલ ને પર્યાવરણને ડેમેજ થતું હોય નુકસાન થતું હોય વોટ્સ હેપનિંગ આટલા વિશાળ પ્રમાણમાં ઓન સચ લાર્જ સ્કેલ હેપનિંગ એટલે ઘટનાઓ બની રહી છે પર્યાવરણની લાર્જ સ્કેલમાં વિશાળ પ્રમાણમાં કે ભાઈ પર્યાવરણને આટલા વિશાળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ઘરે બેસીને જીવન માણી શકું નહીં તેથી આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ હું કંઈક ડુ કરવા માંગતો હતો સમથિંગ એટલે કંઈક એન્ડ ધેટ સમથિંગ અને જે મારે કંઈક કરવાનું હતું એ કંઈકની અંદર નીડેડ જરૂર હતી માય ફૂલ એટેન્શન એટલે મારા પૂરા ધ્યાનની જરૂર હતી સો તેથી આઈ લેફ્ટ ગૂગલ તેથી મેં ગૂગલની નોકરી છોડી ફોર ઈએફઆઈ માટે થઈને મેં ગૂગલ છોડ્યું છે તો મુલાકાતીનો જે પ્રશ્ન હતો કે તમે સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલા તમને કોઈ અવઢવનો અનુભવ થયો હતો જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે મેં ગૂગલની નોકરી છોડી પરંતુ હું ત્યાંના મિત્રો સાથે હજુ પણ ત્યાંના મિત્રો સાથે ત્યાં સંસ્થા સાથે હું સંપર્કમાં છું અને એક સારા પગારવાળી નોકરી કારણ ગૂગલની નોકરી એક સારામાં સારા પગારવાળી નોકરી એને છોડી છે અને એને એવું લાગે છે કે હું આટલો પગાર તો બરાબર છે પણ પર્યાવરણને આટલા વિશાળ પ્રમાણમાં નુકસાન થતું હોય અને ઘરે બેસીને હું જીવનની મજા માણી શકું નહીં તેથી મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું એટલે મારે ઈએફઆઈ માટે કંઈક કરવું હતું એટલા માટે થઈને મેં ગૂગલની નોકરી છોડી દીધી તો ફરી એકવાર જોઈએ આખો તમને ફકરો ફરીવાર ખબર પડી જશે It is always good to decide in favor of what you really love to do. ખરેખર તમને જે કરવું ગમતું હોય એના જ તરફેણમાં એના જ પક્ષમાં તમારે નિર્ણય લેવો જોઈએ in favor of. તો I quit my job at Google. મેં મારી ગૂગલની નોકરી ક્વિટ કરી છોડી. તો પણ I still keep in touch. હું હજી keep in touch માં છું, સંપર્કમાં છું with my friends there. ત્યાંના મિત્રો સાથે. So only my duties તેથી મારી જે નોકરી છે ફરજ છે એટ ગૂગલની એનો જ have to come આવ્યો છે એનો જ અંત આવ્યો છે not my emotional bond મારા ભાવનાત્મક સંબંધો ત્યાંથી પૂરા થયા નથી બીજું શું કીધું છે ઇમોશનલ ને ભાવનાત્મક બોન્ડ એટલે સંબંધ I understood that મને સમજાઈ ગયું હતું that કે I had to leave મારે છોડવી જ પડશે the job નોકરી કઈ ગૂગલની at that minute in 2010 ની એક ક્ષણે મને સમજાઈ ગયું હતું કે મારે આ નોકરી છોડવી જ પડશે or else જો એ સમય મેં ના છોડી હોત તો નહીં તો I would never be daring enough to do so આટલું મોટું સાહસ હું આજે પર્યાવરણ લક્ષી ઈએફઆઈ માટે કરી શકત નહીં I could not sit back હું ઘરે બેસી ન શકું નહીં and enjoy life અને જીવન માણી ના શકું when કે જ્યારે એન્વાયરમેન્ટલ ને ડેમેજ થતું હોય નુકસાન થતું હોય પર્યાવરણને હેપનિંગ એટલે પર્યાવરણની ઘટનાઓ થતી હોય ઓન સચ લાર્જ સ્કેલ આટલા વિશાળ પ્રમાણમાં તો હું ઘરે બેસીને જીવન માણી શકું નહીં આઈ વોન્ટેડ હું ઈચ્છતો હતો ટુ ડુ સમથિંગ કંઈક કરવા માંગતો હતો એન્ડ ધેટ સમથિંગ અને જે મારે કંઈક કરવું હતું એની અંદર નીડેડ માય ફૂલ એટેન્શન મારા પૂરા ધ્યાનની જરૂર હતી સો તેથી આઈ લેફ્ટ મેં લેફ્ટ કરવું છોડી દીધી ગૂગલની નોકરી ફોર ઈએફઆઈ માટે થઈને એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા જે ઈએફઆઈ એનો જે એનજીઓ હતો એ એનજીઓ ચલાવવા માટે થઈને એને આગળ લઈ જવા માટે થઈને કે મેં નોકરી છોડી દીધી તો આવો કઈ પ્રશ્ન આપે છે હવે મુલાકાતી આગળનો પ્રશ્ન નેક્સ્ટ શું કરે છે જોઈએ વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કચરો વોટ કાઇન્ડ એટલે પ્રકાર વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ પીપલ થ્રો લોકો ફેંકે છે ઇનટુ વોટર બોડીઝ જળાશયોમાં વોટર બોડીઝ એટલે જળાશયો અને હાઉ ડુ યુ ડીલ તમે કેવી રીતે ડીલ વિથ કરો છો કામ કરો છો તો રિમૂવલ કરવા માટે દૂર કરવા માટે ધીસ ગાર્બેજ આ કચરાને દૂર કરવા માટે તમે કેવી રીતે કામ પાર પાડો છો એન્ડ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી અથવા તો કે તમે જો આ જળાશયોને ક્લીન કરતા હો સાફ કરતા હો તો તમે કેવી રીતે કામ કરો છો ફરીવાર ગુજરાતીમાં પ્રશ્ન સમજીએ કે મુલાકાતીએ પ્રશ્ન કર્યો કે તમે જળાશયોને લોકો જળાશયમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે
અને તમે એને દૂર કરવા માટે, કાઢવા માટે તમે કેવી રીતે કામ કરો છો, કેવી રીતે કામ સફાઈ કરો છો. તો ફરી એકવાર પ્રશ્ન ઇંગ્લિશમાં બોલી જાઓ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો, લોકો ફેંકે છે ઇનટુ વોટર બોડીઝ, જળાશયોમાં, અને હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, આ કચરાને રિમૂવલ કરવા માટે, દૂર કરવા માટે તમે શું કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ, કે કદાચ તમારે જો આ સાફ કરવાનું થાય તો તમે કેવી રીતે સાફ કરો છો જળાશયોને, વોટર બોડીઝ. તો સમજાવે છે. તો લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે, તો એવરીથિંગ કીધું છે, બધો કચરો તળાવમાં, જળાશયમાં લોકો ફેંકે છે. કેવો ફ્રોમ એટલે થી માંડીને, ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ, એટલે ડાયપર થી માંડીને ચપ્પલ જે તૂટી ગયેલા જૂના ચપ્પલ છે એ બધી વસ્તુ આપણે તળાવમાં ફેંકતા હોઈએ છીએ. અને વી ફાઇન્ડ એવરીથિંગ, અમને આ બધી જ વસ્તુ મળી આવે છે ઇન અવર લેક્સ, આપણા જળાશયોમાં, આપણા તળાવોમાંથી. અને ધીસ ઇઝ ધ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ ચિંતાજનક છે, ડિસ્ટર્બિંગ છે, ચિંતાજનક છે. બીકોઝ, કારણ કે ઇટ ઇઝ ધ વોટર, આ એક પાણી છે, અને ધ વોટર ઇઝ ધ બેઝિસ છે ઓફ લાઈફ. બેઝિસ એટલે પાયો છે, પાણી એ જીવનનો આધાર છે, પાયો છે, આધાર છે. તો હાઉ કેન વી નોટ કેર, તો આપણે કેમ કાળજી લઈ શકતા નથી ફોર ધીસ વોટર બોડીઝ, આ જળાશયોની. તો આ તો એક પાણી છે, તો આ પાણી, આ જળાશયોની આપણે કાળજી કેમ લઈ શકતા નથી, આપણને પ્રશ્ન કરે છે અરુણ. તો વી યુઝ ધીસ ગાર્બેજ, અમે આ કચરાને ઉપયોગ કરીએ છીએ, નિકાલ કરીએ છીએ ફોર લેન્ડફિલ. લેન્ડફિલ એટલે જમીનમાં દાટીને. અમે આ કચરાને કાઢી ઉપયોગ કરવામાં, એટલે કે એનો નિકાલ કરીએ છીએ, યુઝ કરીએ છીએ જમીનમાં દાટીને, વિથ નો ઓર મિનિમલ, ઓછું અથવા તો નહિવત નુકસાન થાય, એક્સપોઝર નુકસાન થાય ઓફ ધ ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને ઓછું અથવા તો નહિવત નુકસાન થાય. શું કીધું છે, નો, કાં તો બિલકુલ ના થાય અથવા તો મિનિમલ, ઓછામાં ઓછું નુકસાન થાય, એ રીતે અમે લેન્ડફિલ કરીએ છીએ, કચરાને કાઢીને જમીનમાં દાટી દઈએ છીએ. અને વી એન્શ્યોર ધેટ, અમે એ પણ કાળજી લઈએ છીએ ધેટ કે લેક એરિયા, લેક એટલે વિસ્તાર, લેક એટલે તળાવ ના, એરિયા એટલે વિસ્તાર, જળાશયોના વિસ્તારો, એન્ડ વોટર હોલ્ડિંગ એટલે કે બીજા જે જળાશયો છે એ આર ફ્રી રહે, મુક્ત રહે, ગાર્બેજ કચરાથી મુક્ત રહે, એવી અમે કાળજી રાખીએ છીએ. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ, એન્ડ સ્નેક્સ અને સાપ જેવા જીવો કેન લીવ ઇન પીસ, બધા શાંતિથી જીવી શકે, રહી શકે, એટલા માટે અમે એવી જળાશયો, તળાવો ચોખ્ખા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ફરીવાર એકવાર જોઈએ, જવાબમાં શું કહે છે કે લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે અને તમે એને કાઢવા માટે, દૂર કરવા માટે શું કરો છો. તો અરુણ કહે છે કે લોકો બધા પ્રકારનો કચરો ફેંકે છે, ડાયપરથી માંડીને તૂટેલા, ભાગેલા બધા ચપ્પલ હોય એ બધા પણ અંદર ફેંકે છે, અને આ બધા કચરાને અંદરથી કાઢી અને જમીનમાં દાટી દઈએ છીએ, જેથી બહારના પર્યાવરણને ઓછું અથવા તો નહિવત નુકસાન થાય એ રીતે. અને અમે એવી પણ કાળજી લઈએ છીએ કે ભાઈ જળાશયના વિસ્તારો, પાણીના વિસ્તારો બધા ચોખ્ખા રહે, જેથી કરીને સાપ, દેડકા અને બધા અન્ય જીવો ત્યાં શાંતિથી રહી શકે. ફરી એકવાર જોઈએ ઇંગ્લિશમાં જવાબ. એવરીથિંગ, દરેક પ્રકારનો કચરો, ફ્રોમ ડાયપરથી માંડીને ફ્રોમ ટુ વર્ન આઉટ સ્લીપર્સ, તૂટેલા ચપ્પલ સુધીની વસ્તુ લોકો અંદર ફેંકે છે. અને વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, અને આપણા તળાવોમાંથી આ બધી જ વસ્તુ અમને મળી આવે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ ચિંતાજનક છે. બીકોઝ, કારણ કે ભાઈ પાણીમાં ફેંકવું એ તો ચિંતાજનક વિષય છે, કારણ કે ઇટ ઇઝ અ વોટર, અરુણ કહે છે એ તો પાણી છે ભાઈ, અને વોટર જે છે ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, એ જીવનનો આધાર છે, પાયો છે. તો હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, તો આપણે આ જળાશયોની કાળજી કેમ લઈ શકતા નથી. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, અમે આ કચરાનો નિકાલ જમીનમાં દાટીને કરીએ છીએ, વિથ, જેથી કરીને નો ઓર મિનિમલ એક્સપોઝર, ઓછો અથવા તો નહિવત નુકસાન થાય, એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને, એ રીતે અમે જમીનમાં દાટી દઈએ છીએ. અને વી ઇન્શ્યોર ધેટ, અમે કાળજી પણ લઈએ છીએ ધેટ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ, જે જળાશયો છે અને બીજા જે તળાવો જે છે એ શું રહે, આર ફ્રી રહે, મુક્ત રહે, ઓફ ગાર્બેજ કચરાથી મુક્ત રહે એવી કાળજી લઈએ છીએ. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ, એન્ડ સ્નેક્સ અને સાપ જેવી જાતિઓ, પ્રજાતિઓ કે જે જીવો છે એ કેન લીવ, રહી શકે, ઇન પીસ, શાંતિથી, પીસ. તો બે પ્રશ્નના ઉત્તર આજે આ રીતે આપ્યા છે.
હવે આગળનો પ્રશ્ન શું કહેવા માંગે છે આપણે જોઈશું મિત્રો. હાઉ મેની ડેઝ કેટલા દિવસ ડઝ ઇટ ટેક લાગે છે લે છે ટુ ક્લિયર સાફ કરતા અ લાર્જ લેક એક મોટું તળાવ. એક મોટું તળાવ સાફ કરતા કેટલો સમય લાગે છે અને શું કહે છે બીજું કે ડુ યુ યુઝ તમે ઉપયોગ કરો છો એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ કોઈ વિશિષ્ટ પ્રકારના ઇક્વિપમેન્ટ સાધનોનો ફોર ક્લીનિંગ સફાઈ માટે એન્ડ સેફટી સલામતી માટે ઇક્વિપમેન્ટ એટલે શું કહે છે મિત્રો ધ્યાન આપજો. હાઉ મેની ડેઝ કેટલા દિવસ લાગે છે કોઈ મોટા તળાવને સાફ કરતા અને કોઈ તમે સલામતી અને સફાઈ માટે કોઈ વિશિષ્ટ પ્રકારના સાધનો સરંજામનો ઉપયોગ કરો છો તો શું કહે છે ફરીવાર જુઓ. હાઉ મેની ડેઝ કેટલા દિવસો ડઝ વર્તમાન કાળમાં છે ઇટ ટેક લાગે છે ટુ ક્લિયર સાફ કરવા માટે લાર્જ લેક મોટા તળાવને. અને બીજો પ્રશ્ન ઉપર એવો પણ કર્યો કે ડુ યુ યુઝ તમે ઉપયોગ કરો છો એની કોઈ પણ પ્રકારના સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વિશિષ્ટ પ્રકારના સાધનોનો ફોર ક્લીનિંગ સફાઈ માટે એન્ડ સેફટી અને સલામતી માટે. તો અરુણ જવાબ આપતા કહે છે ભાઈ કે ભાઈ કોઈ પણ તળાવને સાફ કરવા માટે એને સમય કોઈ નિશ્ચિત હોતો નથી, એ એના કદ ઉપર રહેલો છે, તળાવનું કદ કેટલું છે એના ઉપર રહેલો છે. ને બીજું જવાબમાં એવું પણ કહે છે કે કદની સાથે સાથે તળાવની અંદર રહેલા કચરાનો જથ્થો જે છે એના ઉપર આધાર રહેલો છે. એ ચોક્કસ કહી શકાય નહીં કેટલા દિવસ લાગશે. તળાવ મોટું હોય કચરો ઓછો હોય તો ઓછા દિવસ પણ લાગે, તળાવ નાનું હોય કચરો વધારે હોય તો વધારે દિવસ પણ લાગે. એટલે તળાવના કદ અને એના ક્રમમાં રહેલા કચરા ઉપર આધાર રહેલો છે. તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ કેટલો સમય લાગશે એનો આધાર એના કદ ઉપર રહેલો છે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક તળાવના કદ ઉપર રહેલો છે. એન્ડ ધ અમાઉન્ટ એટલે જથ્થો. તળાવમાં રહેલા કચરાના જથ્થા ઉપર રહેલો છે. ઓફ ગાર્બેજ એટલે કચરાના જથ્થા ઉપર રહેલો છે. ઇટ કેન ટેક લઈ શકે છે એનીવેર બિટવીન વચ્ચેનો સમય કેટલો સમય લઈ શકે છે બિટવીન 5 ડેઝ 5 દિવસથી માંડીને 3 મંથ્સ 3 મહિના સુધીનો સમય લાગે છે ટુ કમ્પ્લીટલી સંપૂર્ણપણે ક્લીન ધ લેક તળાવને સાફ કરવા માટે. વી હેવ અવર ટૂલ્સ અમારે સાધનો રાખીએ છીએ લાઈક જેવા કે રેક્સ એન્ડ સ્પેડ્સ દાંતી અને પાવડા. અમે દાંતી અને પાવડા જેવા વિશિષ્ટ પ્રકારના સાધનો પણ રાખીએ છીએ. ફરીવાર જોઈએ કે ભાઈ હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક મોટું તળાવ સાફ કરતા કેટલો સમય લાગે છે અને ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ કોઈ વિશિષ્ટ પ્રકારના ઇક્વિપમેન્ટ સાધનો તમે વાપરો છો ટુ ક્લીનિંગ સફાઈ માટે એન્ડ સેફટી સલામતી માટે. જવાબ આપતા કહે છે ડિપેન્ડિંગ એટલે એનો આધાર રહેલો છે કોઈ પણ તળાવને સાફ કરવાનો તો ઓન ધ સાઇઝ ઓફ ધ લેક તળાવના કદ ઉપર જાય છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ જે કચરાનો જથ્થો છે એના ઉપર એનો આધાર રહેલો છે. ડિપેન્ડિંગ એટલે આધાર રહેલો છે. ઇટ કેન કોઈ પણ તળાવને સાફ કરતા ઇટ કેન ટેક તે લઈ શકે છે એનીવેર બિટવીન 5 ડેઝ એન્ડ 3 મંથ્સ 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લઈ શકે છે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક તળાવને સંપૂર્ણપણે સાફ કરવા માટે. વી હેવ અવર ટૂલ્સ એટલે અમારે સાધનો રાખીએ છીએ. કેવા તો ભાઈ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એન્ડ સ્પેડ્સ દાંતી અને પાવડા જેવા સાધનો. દાંતી વડે બધો કચરો ભેગો કરીને પાવડાથી ટોકરમાં ભેગા નાખી ડોલમાં નાખી અને તેનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે આવા સાધનો પણ અમે રાખીએ છીએ મિત્રો. તો આજે 3 પ્રશ્નો આપણે ચલાયા કે ભાઈ સારા પગારવાળી નોકરી છોડીને તમને આ કામમાં ઝંપલાવતા પહેલા તમે કોઈ અવઢવનો અનુભવ કર્યો તેનો જવાબ એને આપ્યો. બીજું કીધું છે કે તમે કેવા પ્રકારનો કચરો ફેંકે છે તમે એને કેવી રીતે દૂર કરો છો એ પ્રશ્ન કીધો. કેટલા તળાવને સાફ કરતા કેટલો સમય લાગે છે અને એ પણ એને જવાબ આપ્યો. તો આવા આજે 3 પ્રશ્નો મુલાકાતી જે કર્યા એ આપણે અહીંયા પેજ નંબર 30 ઉપર ચલાયા છે. હવે આગળનો જે પાઠ છે આના પછીના લેક્ચરનો મિત્રો આપણે નિહાળીશું. અસ્તુ.